ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે થયેલા વિવાદ સામે યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે। હવેથી આ યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈપણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે। યુનિવર્સિટીના કુલપતિએ આ નિર્ણય લીધો છે। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં હવેથી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી શકશે નહીં। બહુ બધા વિદ્યાર્થીઓ વગર એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે। એટલે એ ભારતીય હોય કે વિદેશી હોય આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ એની આજની ડેડલાઇન છે। એ પણ અમે મોટો એક પગલું લીધું છે। સૂચના અપાઈ જ ગઈ છે। કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય, એમના પૂજાના સ્થળમાં જાય, નહીં તો પોતપોતાના રૂમમાં કરે। અને એ ખાલી નમાઝ માટે નહીં, કોઈ પણ રિલિજનનો ડિસ્પ્લે ન કરે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી। જો કે કોર્ટે સુઓ મોટો લેવા ઇનકાર કર્યો છે। કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે। સાથે જ હાઈકોર્ટે ઉમેર્યું હતું કે પોલીસ યોગ્ય કામગીરી ન કરે તો અન્ય ન્યાયિક વિકલ્પો પણ ઉપલબ્ધ છે। દરેક ઘટનાને સ્વયં સંજ્ઞાન લેવા લાયક ગણી શકાય નહીં। તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ કેસમાં વધુ 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર અને સાહિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે, જે પૈકી ગઈકાલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આ સાથે જ યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરીને ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની રચના કરવામાં આવી હતી। સમગ્ર મામલાની વાત કરીએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મારામારીનો એક બનાવ બન્યો હતો। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી અને હોસ્ટેલના એ બ્લોકમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી। બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। જો કે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા હતા અને બેઠક બોલાવીને તપાસના આદેશ આપ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ પડવા મામલે થયેલા વિવાદ સામે યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે। હવેથી આ યુનિવર્સિટીના કેમ્પસમાં કોઈપણ ધાર્મિક પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે। યુનિવર્સિટીના કુલપતિએ આ નિર્ણય લીધો છે। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં હવેથી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી શકશે નહીં। બહુ બધા વિદ્યાર્થીઓ વગર એટલે ગેરકાયદેસર ફ્રેન્ડ્સ થાય છે એટલા માટે કે બેક પેપર આપવામાં આવે છે એટલા માટે કોઈના કોઈ કારણ બતાવીને હોસ્ટેલ્સમાં રહે છે। એટલે એ ભારતીય હોય કે વિદેશી હોય આ બધાને ચિહ્નિત કરીને એને કેમ્પસથી બહાર કરીએ એની આજની ડેડલાઇન છે। એ પણ અમે મોટો એક પગલું લીધું છે। સૂચના અપાઈ જ ગઈ છે। કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય, એમના પૂજાના સ્થળમાં જાય, નહીં તો પોતપોતાના રૂમમાં કરે। અને એ ખાલી નમાઝ માટે નહીં, કોઈ પણ રિલિજનનો ડિસ્પ્લે ન કરે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન લેવા રજૂઆત કરાઈ હતી। જો કે કોર્ટે સુઓ મોટો લેવા ઇનકાર કર્યો છે। કોર્ટે જણાવ્યું હતું કે તપાસ અમારું નહીં, પોલીસનું કામ છે। સાથે જ હાઈકોર્ટે ઉમેર્યું હતું કે પોલીસ યોગ્ય કામગીરી ન કરે તો અન્ય ન્યાયિક વિકલ્પો પણ ઉપલબ્ધ છે। દરેક ઘટનાને સ્વયં સંજ્ઞાન લેવા લાયક ગણી શકાય નહીં। તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ કેસમાં વધુ 3 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર અને સાહિલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે, જે પૈકી ગઈકાલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આ સાથે જ યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરીને ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની રચના કરવામાં આવી હતી। સમગ્ર મામલાની વાત કરીએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં મારામારીનો એક બનાવ બન્યો હતો। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ બાદ મારામારી થઈ હતી અને હોસ્ટેલના એ બ્લોકમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ હતી। બાદમાં મારામારી અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। જો કે આ ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા હતા અને બેઠક બોલાવીને તપાસના આદેશ આપ્યા હતા।